વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે GJ06AT 6296 નંબરનું એક ટેન્કર છે. એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે. પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીંયા આગળ SDRFની ટીમ અને ફાયરની ટીમો, SDM સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રને બધો સ્ટાફ અહીંયા આવેલો છે. પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણાય એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાળવવામાં આવેલા છે અને કોઈ જાનહાનિ અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે. એક્સપ્રેસ હાઈવે પરથી અમને કોલ આવેલ કે ભાઈ અમદાવાદથી જતાં 5 કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય, તેથી અમે તાત્કાલિક ફાયર ફાઈટર અહીંથી રવાના કરેલ આણંદથી. તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું તે રસ્તામાં હતા પલટી ગયેલ. એ રેલિંગ તોડીને સીધી પલટી ગઈ ગયેલ છે. ત્યાં લીકેજિંગ ચાલુ છે પણ કોઈ પણ જાતની જાનહાનિ થયેલ નથી. આણંદ ફાયર બ્રિગેડની 3 ગાડી, નડિયાદ ફાયર બ્રિગેડ પણ અહીંયા હાજર છે, એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલુ છે.